ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. આપણે અત્યારે તેમાં મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવી નાખી છે ને સાહેબને પીરસી દીધી છે. કેવી છે ભાખરી? બહુ મસ્ત. અને પેપર વાંચતા વાંચતા ભાખરી ખાઈ છે. નાસ્તો રવિવાર છે પણ તો ઓફિસ જવાનું છે બપોર સુધી, તો આપણે મસ્ત નાસ્તો કરી લેવી. ચાલો તો બધા નાસ્તો. આપણે કામ બામ કરીને નવરા થઈ ગયા અને ચિંતન ઓફિસે ગયા. તે મેં પૂછ્યું તો તમારે શું ખાવું છે બપોરે એમ. તો એણે તો રમતમાં કીધું હતું કે મારે ચૂરમાન લાડવા ખાવા છે. તો મેં કીધું હાલો સાચું બનાવી ચૂરમાન લાડવા અને દાળ ભાત. 2 જણા છે એટલે 4-5 લાડવા તો થઈ જાય આરામથી. તો આપણે મસ્ત લાડવા બનાવી નાખીએ અને સરપ્રાઈઝ આપીએ આપણે લાડવાની. ચાલો. અચ્છા. તો આપણે કેદુના ભાત લાવેલા પડ્યા હતા, તો મેં કીધું આજ લઈને આ ટ્રાય કરું. આ છે દાવતના બ્રાઉન રાઈસ બાસમતી. બ્રાઉન કલરના આવે પણ આ જોઈ બન્યા પછી બ્રાઉન રહેશે કે નહીં એ જોવાનું છે. હવે કે છે બ્રાઉન બની જાય પછી હું તમને બતાવીશ આ બ્રાઉન છે કે ન છે એમ. ઓકે, ચાલો તો આપણે મૂકી દેવી ભાત. મને લાગે કલર લગાડેલો હશે એવું લાગે છે. કાંઈ નહીં, જોઈ બનાવી તો જોઈ. ચાલો ત્યારે. તો આપણે બ્રાઉન રાઈસ ચડવા મૂકી જશે, ગરમ થાય પછી ખબર. તો આપણા ભાત ચડે ને ત્યાં સુધીમાં આપણે લાડવાનો લોટ બાંધી નાખવી મસ્ત મોણ દઈને, પછી ભાખરા કરીને ભૂકો કરી નાખવી. તો આપણા ભાત ચડી જાય અને દાળ તો હારી ડબ્બામાં ફૂટી ગઈ છે, તો માળિયા ઉપરથી ઉતારવી પડશે. તો મેં કીધું પહેલાં લોટ બાંધી દઉં પછી હું દાળ ઉતારીશ. મસ્ત લોટ બાંધી દેવી તો આપણા ભાત ચડી જાય. ચાલો તો આપણે ભાખરીને બધું બનાવી નાખ્યું છે અને હવે આપણે માળિયામાંથી દાળ ઉતારવાની છે. કંટાળો આવો આવું બધું ઉતારવાનું. એમાં લાવો ઉતારો ઉપરથી. ઉતારી તો પડશે, ખાવું હોય તો શું કરશું. ઓ બાપા. ચાલો હવે એવું લાગે તો ડબ્બો જ ભરી લેવી. ઘડીએ ઘડીએ ઉતારી પછી ભરી લઈશું. અત્યારે થોડીક લઈ લેવી કુકરમાં. ત્યાં સોતી હોય એટલી લઈ લઈએ આપણે. નિરાતે ભરી પછી આપણે મૂકી દઈએ બધું. તૈયાર થઈ ગયું છે. ચિંતન જમવા આવી ગયા છે. આપણે એનું રિએક્શન જોઈ કે કેવું લાગ્યું. એને મનપસંદ ખાવાનું બનાવ્યું. તો ચાલો હાલો તો જમવા બેસી ગયા છે. શું બનાવ્યું છે બતાવો. મસ્ત દાળ છે, પછી આમાં ભાત છે સરસ મજાના, બ્રાઉન રાઈસ બનાવ્યા છે, બ્રાઉન કલરના. પછી રોટલી તો બતાવો. હા, લાડવા બનાવ્યા છે. જો બહુ મસ્ત સરપ્રાઈઝ લાડવા આપી. ખાવા. તમે ખોટું ખોટું કહીને ગયા હતા ને, પણ મેં કીધું લાઈ બનાવું લાડવા. મેં કીધું આને નહીં ફાવતા હોય એટલે હું ખોટું ખોટું કહીને ગયો. તો આપણે લાડવા બનાવ્યા તો કે ખુશ થઈ ગયા. આપણે જેવા ધાર્યા હતા એવા. તો હવે અમે બપોરા કરી લેવી. અને બ્રાઉન રાઈસ આપણને દગો નથી દીધો. બ્રાઉન 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 જ થયા છે. જો મને એમ થતું હતું કલર ચડાવેલા હશે, પણ એવું કંઈ હતું નહીં. બ્રાઉન રાઈસ બરોબર થયા છે. હવે ટેસ્ટ કરવી. એમ ટેસ્ટ અલગ આવે છે કે કેવું લાગે છે એમ. ચાલો તો જમવા. ચાખીને કહો તો કેવાક બન્યા છે. હા સારા બેન. કેમ એટલી વાર લાગી રિએક્શન આપતા? ટેસ્ટ કરવાનું, શાંતિથી ટેસ્ટ કરવાનો. હા, અંદર જાય પછી ખબર પડે ને. કેવા થયા? બહુ મસ્તીના. દાળ આરે મજા આવશે ને. એકલા લાડવા દાળ જ ખાવાનું છે. ખાઓ તમ તારે ઝાઝાત કિરાસ. A few moments later. ચાલો તો આપણું કામ પતી ગયું છે અને વાગી ગયા છે 8:30 અને જમવા જવાનું બહુ મોડું થઈ ગયું છે. અને હવે જાઈએ આપણે જમવા.
અને ચિંતાને આવી ગયા છે, બાપ દીકરી બે રમે છે. હાલો ને જાવું નથી. હાલો શું ખાવા જાશું? શું ખાવું છે તારે? હાલો તો હવે જઈએ. ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. મોટું હું કે ભૂખને મારે શબ્દોય નથી નીકળતા. હાલો તો મળવી આગળ. ચાલો તો આપણે આવી ગયા છીએ મારી ફેવરિટ રેસ્ટોરન્ટ અમીરસ. હજી આપણે વાર છે જમવા જવા. મસ્ત શાક આવી ગયું છે. કયું શાક મંગાવ્યું? ચીઝ કાજુ મસાલા. ઓકે ચાલો બધા કાજુ પનીર કેવું ચીઝ મસાલા કાજુ ચીઝ મસાલા. ટેસ્ટ કરી કેવું છે. કે પેલી વાર કેવું ને શાક મસ્ત છે હો. આવ્યું બહુ મસ્ત અમે રસમાં ભોજન જો, કરી કેવા દાંત પડ્યા. ઉપર પવન ખાવા જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. લે વિડીયો ઉતારે છે આપણો. કોણ ઉતારે? ચાલો બધા પુલ ઉપર પવન ખાવા મસ્ત. ચાલો તો હવે જાવી આપણે ઘરે. હવે જવું છે ને ઘરે. ઘરે જવું છે. હાલો મજા આવી ગઈ. પુલે બેન બહુ મસ્તીનો પવન આવે છે. રોજ અહીં આવે પવન ખાવા. ઘરે આવશો. તો લાવતા હો રોજ. રોજ જાઉં કા. કાંઈ નહીં. ચાલો હવે જાવી ઘરે.